જય માતાજી ડાયરાને રામ રામ. સવારમાં બધાનું સ્વાગત છે વિડીયોમાં. અને 15 મિનિટની રમઝટ બોલાવીને હું ગરમ થઈ ગયો. હવે ભુવાતાનો વારો છે. અને ભાઈ ટોટલ કેટલા નાખ્યા ભાઈ? 60 તગારા. તો 40 તગારાનું આવ્યું બનાવ્યું છે આપણે સવારના પોરમાં. અને આ આખો આપણે ઓસરીનો ભાગ લેવાનો છે. અને વળગી ગયા છીએ તો આજ કાઢી આવી હતી સવારના પોરમાં રેતી સાયરી આપણે. હવે ભાઈ ખાપી નાખે એટલે વળગી જાય. એક બાજુ ખાપવાનું ચાલુ છે, એક બાજુ ચા મૂકી દીધો છે એટલે સીધું ચા પાણી પી હેન્ડલ મારવાનું છે આપણે. તો ચા બની જાય ટેકાવી લઈએ કપ. ભાઈ હજી વહી ગયા હવે. કોઈ કે કામે આવતા હોય તો કપડાં તો જોઈને કામ જ નથી કરતો હું. હે નહીં કોઈ એને કપડાં જોઈને એમ કે કામે આવ્યું છે. ગાયકા ખાપી નાખાય ભાઈને સાથ રાખીને ગાયકા માલ ખપી નાખો. જો શું વાર લાગી, નકર તો એ ખાપી લેતા અડધી કલાક થઈ જાય. હાલો શાક બનાવવામાં એટલી વાર લાગશે કે જો ભાઈ કુંડાળો કરી નાખ્યું મસ્તી. હાલો શાક પાકે તો પાણી નાખી દો. એમાં એવું હતું કે હું પાણી નાખું તો વિડીયો કોણ ઉતારે? પ્રશ્ન એવો જોયું. કુંભ ઘડેલો ભરી લાવે મારો ફાયદો. વાહ વાહ વાહ, ભરી જ દ્યો ભૂલ ખાવમાં. દિનેશભાઈ ચા ટપકાર્યો છે. એનું ખેતલિયા બાપાની જેમ પેલા હોય નિવેદ, એ રોગો પીવે એમ બધા દૂધવાળો પીવે. જોયું હા, કોઈ ઘેરે પાણી નો ભરજે ને કામે આવીને પાણી નાખે. વેક્સિન ન દેવરાયું હોત તો ખોટે ખોટા હા સડે ને. ભાઈ કોમેન્ટ કરજો ભાઈ, વેક્સિને કેટલાની પથારી પહેરવી. હાલો હવે પાણી નાખી દે ને તો આપણે ચા પી લઈ. પાકી ગયો ને પી લે. હાલો ચા તું નથી પીતો કઈ વાંધો તને છે? કેવું છે એક કોઈ મૂકું હળિયા હાળી છે વૈશમાં. ભાઈ પ્યાલી ઉપાડો. કાલ તો મને સા પડ્યો તો માથે દાંત કાઢવામાં. હાલ ભાઈ સા પી લે. હાલ બહુ કામ કર્યું ત્યાં. હાલ ચા પી લે ભાઈ ને ચા પીવા બરક કે આવતા નથી. કેટલું કામ કરે જોતો ખરા. હાલ ચા તો પી લે હવે. તમારે ઓલો હે ને મીટર વાળો પાઇપલાઇન. હા પણ જાવું કે હું ના માલું એલા હળદિયા બહુ ફૂટતું કેવું ને. ખીલા કાઢવા આવજો. ખીલા નડતા હોય તો ખીલા કાઢ નાખીએ, મૂકીએ નહીં. વૈરું કે નહીં? ઉપાડ લે સની દેવલ ની જેમ કાઢ લે. બાઈને ડંકી કાઢે એમ. માલ પલરી ગયો. આ બાજુ ખીલા કાઢવા આવી ગયા. બનાવી રબડી. જોઈ લો કેટલી ઝડપ આપણી. ધબધબાટી બોલાવી નાખી છે.
નાનકડી બ્રેકની સાથે ગ્લાસ પાણી મારી લઈ. નવઘણભાઈ પાણી પી લે, ભાઈ બીડી પી લે, હું એક ગ્લાસ પાણી ચટકાર લો, ભાઈ ભરી દેજો. આપણો ભાઈ ઈરાદો નતો પણ ઈરાદા વગર જુઓ આ હલવાઈ ગઈ છે. છાટ મારી હતી મને ખબર નથી. દુનિયા બહાર દુનિયાનું કર્યું છે, હલવાઈ ગઈ છે. હવે આને જરાક કાઢી નાખીએ. કંઈક લાકડી બાકડી જોશે. આ હરિયો લઈ લે. જો હવે આ હલવાણી છે તો હલવાણી ગરબે રમે. ગઈ ભાગ જા યહાં સે. હવે આપણે કાંઈ સાઈ કરી નહોતું કર્યું, નીકળી ગયું. સારું ગયો. બીજો રાઉન્ડ સ્ટાર્ટ અને પટ્ટી લાગી ગઈ. અંધારું અંધારું છે હાવ. એક જ ઠેકાણેથી ગોખલામાં તડકો આવે જરા તરા. તો ભાઈ લેપ તો તમારે ગોઠવવો પડે. ખાપી નાખો પછી અને રંધાવી નાખીએ. અને અહીંયા જરાક ઠેડવાળું છે. જો હાલો ભાઈ માલ કાપી નાખે પછી વર્ગી જાય. હાલો આપણે જમી અને બપોર પછી પાછા આવી ગયા છીએ. અને જો ભાઈ તગારું સાફ કરે ને આપણી આ દિવાલો કમ્પ્લીટ થઈ ગઈ. અને હવે આપણે જવાનું તો ઉપલા મારે દિનેશભાઈ ગયા છે ત્યાં પાલક બાંધવા માટે. મારે ઓલી દિવાલ સામે એક લેવાની છે. તો ભાઈ સાફ સફાઈ કરવા વર્ગા છે ને વેચી નાખી પછી દિવાલ લઈ લઈ. આપણે આ બાજુની સાઈડ પાલકનું કામ ચાલુ કર્યું છે. આ દિવાલ જો આ દિનેશભાઈ ઘુમરા મારે. અને આ ઉપરની દિવાલ લેવાની છે. તો અહીંયા જરાક પતરાવાળું છે, તકલીફવાળું છે. બહુ વજન વધી જાય તો નીચે વયા જાય એમ છે. અને ઉપર દિનેશભાઈ તો પૂગે એમ નથી. એને પાલક ચાલુ કરી દીધો છે. અને આપણે માલ બનાવીને નીચે દિવાલ લઈ લઈએ. એ ઉપર લે. ચલા તું નીકળી જતો આમ લાલા ખાલી ખાલી ગોદા મારતો ને આવડતું નથી કાંઈ નહીં. એટલે જ જોવાય એવું બોલો ઉપરથી માથે આવશે ને. હાલો નકુરભાઈ આપણે નીચે કામ ચાલુ કરી દઈ. હાલો ભાઈ હવે આપણે અહીંયા ઉપર કાંઈ લેણા દેણા છે નહીં તો આપણે નીચે ભાગી જઈએ. બપોર પછી આપણી વચ્ચે જીવાભાઈની એન્ટ્રી થઈ ગઈ છે. અને તેઓએ અત્યારે કામ હાથ ધર્યું છે પાણી છાંટવાનું. અને એક વ્યક્તિ એમ કહેવાય કે આળસની સીમા પાર કરી અને સામે ખાટલા ઉપર સૂઈ ગયા છે. જોકે ઘરધણી છે એટલે એમને 2 શબ્દ જ કહેવાય, ત્રીજો શબ્દ આપણાથી કહેવાય નહીં. અને દરરોજની જેમ ભૂવા હતા અત્યારે માલ બનાવવા વળગી ગયા છે. ને જીવાભાઈનું કામ તમે જોઈ શકો છો. ઉપર જીએબીનું મીટર છે છતાંય એમ કહેવાય રિસ્ક લઈ અને જોખમ લઈને પાણી છાંટે છે. તો એમના માટે બહુ તાલીનો ગળગડાટ. દિનેશભાઈ ને એ હેઠો ઘુમરા મારે રહ્યો અહીંયા. બધા નવરા હે, હું નવરો છું. હાલો કામ ચાલુ કરી દી. બરોબર છે. ખાપ મારી દો ભાઈ, ખાપ મારી દો. ન હોય યાર વાહડા ભાઈગા મેળી ઉપર. હાલો વળગી જાય. દિનેશભાઈ આ બાજુ દિવાલ લઈ લીધી છે. વાહ કારીગર વાહ. ચાલો નાખી જો ને રેતી. જીવાભાઈ વળગા હે ભાઈ. આજ બપોરે મને ખાવાનું વેરું નહોતું આવ્યું. હું ખાવા બેસી ગયો હોઉં અને હું વિડીયો નહીં પૂરો કરું છું. કોઈ દુઃખ ન લગાડતા.